નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી. હું છું આપનો હરેશ ઠક્કર. મિત્રો, આજે એવી વાત લઈને આપણી સામે આવ્યા છીએ ઘણા દિવસો બાદ કે ગુજરાતની અંદર નકલી અને નકલીનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. જ્યાં પણ દેખો ત્યાં દરેક ચીજ વસ્તુઓમાં નકલી, અધિકારી નકલી, જજ નકલી, ઈડી નકલી, ડોક્ટર નકલી, આઈપીએસ નકલી, પોલીસ નકલી, આવા અનેક જગ્યા પર આપણે જોવા મળ્યો છે ત્યાં નકલી. અને ગુજરાત સરકાર કહે છે કે ગુજરાત સુરક્ષિત છે. કેવી રીતે સુરક્ષિત છે એની આપણે આજે વાત કરવી છે. આજે હમણાં કિસ્સો સામે આવે છે કે સુરતમાંથી નકલી ડોક્ટરો પકડાયા. 2 દિવસ પહેલા જાણવા મળ્યું કે ઈડી નકલી પકડાઈ. તો ગુજરાત સરકાર કરે છે શું? ગુજરાત સરકાર શા માટે આવા અધિકારીઓ સામે કે જે નકલી બનીને આવે છે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવતી? છેલ્લા ઘણા સમયથી આપણે જોયા છીએ કે અનેક પેપરો ફૂટ્યા, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થયું, અને હવે આ નકલીની હારમાળા ગુજરાતમાં ઘૂસી છે. જ્યાં દેખો ત્યાં નકલીનું સામ્રાજ્ય ફેલાયું છે. ત્યારે નકલી, માફ કરજો, બીજા કોલ ઉપર એક કોલ આવી ગયો હતો. નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય તો સરકાર કહે છે કે કાર્યવાહી કરો, અને જરૂરી છે, કરવી પણ જોઈએ. પરંતુ આજે નકલી અધિકારીઓ બની અને જનતાને લૂંટી રહ્યા છે, જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એમની સામે કેમ કડક કાર્યવાહી કરવા નથી આવતી? આ એક મારો સવાલ છે. ગુજરાત સરકારે ખરેખર આના માટે એક સ્પેશિયલ ટીમ બનાવવી જોઈએ, અને આવા જે અધિકારીઓ નકલી બનીને ફરતા હોય, નકલી ડિગ્રીઓ વેચતા હોય, નકલી ચીજ વસ્તુઓ વેચતા હોય, એના પર એક સ્પેશિયલ ફોર્સ તૈયાર કરવી પડે. અને આવા અધિકારીઓને આ જે નકલીનો હારમાર ફેલાવ્યું છે એવા લોકોને પાસા હેઠળ કાર્યવાહી થવી જોઈએ, અને પૂરી જિંદગી જેલમાંથી બહાર ના આવે તો આ નકલીની હારમાળા જે ગુજરાતમાં ઘૂસી છે બંધ થઈ શકે છે. મિત્રો, આજે એટલા માટે ખાસ આપણે વાત કરવી પડી કે નકલીની જ્યારે વાત આવે છે ત્યારે જે સુરતમાંથી 13 જેટલા નકલી ડોક્ટરો પકડાયા છે, જેમની ડિગ્રીઓ વેચાઈ છે, જે હોમિયોપેથિકની જે કોર્સ ચલાવતા હતા તેમને 70,000-70,000માં 10 નપાસ 12 નપાસ એવા યુવાનોને નકલી ડિગ્રી આપી અને ડોક્ટરો બનાવી દીધા. અને તેઓએ લોકોની, ઘણા એવા તબીબ બનીને બેસી ગયા કે જેમણે લોકોની દવા કરી. એમાં કેટલા લોકોને કેવી અસર થઈ હશે તો ભગવાન જાણે, આપણે જાણતા નથી. પણ આજે નકલી ડોક્ટરનો રેલો જો બનાસકાંઠા જિલ્લામાં તપાસ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ આ નકલી ડોક્ટરનો રેલો આવી શકે છે. કારણ કે થોડા દિવસ પહેલા જ પાલનપુરમાંથી એક શિક્ષક ઝડપાયો હતો, જેને સીઆઈડી ક્રાઇમે તેને એરેસ્ટ કર્યો હતો. અને એમાંથી જાણવા મળ્યું હતું કે એ પણ કંઈક નકલી ડિગ્રી કૌભાંડ હતું, એવું જાણવા મળ્યું હતું. જે બાદ એને જામીન પણ મળી ગયા અને હાલે ફરે પણ છે, બજારમાં પણ છે. જો આ બાબતે સરકાર બનાસકાંઠા જિલ્લાના ગામડે અને સિટી શહેરમાં જેટલી હોસ્પિટલો, ક્લિનિકો ખોલવામાં આવી છે એ તમામ હોસ્પિટલો પર સ્થાનિક પોલીસ નહીં, ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ અથવા તો એસએમસી એટલે કે વિજિલન્સ, એમને સાથે રાખીને તમામ હોસ્પિટલોમાં, ક્લિનિકોમાં તપાસ કરવામાં આવે અને એમની ડિગ્રીઓ તપાસ કરવામાં આવે તો મને એવું લાગે છે કે સુરત કરતાં મોટું કૌભાંડ બનાસકાંઠામાંથી ઝડપાઈ શકે છે. અને સુરત કરતાં પણ બનાસકાંઠામાં સૌથી મોટા નકલી ડોક્ટરો ઝડપાઈ શકે છે. અમે
આપણે મીડિયાના માધ્યમથી ઘણી વખત સરકારનું ધ્યાન દોર્યું છે, વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે કે ભાઈ ગામડાની વિસ્તારની અંદર કેટલાક મુન્નાભાઈ MBBS બેસી ગયા છે કે જે હોસ્પિટલમાં ડૉક્ટર સાથે નોકરી કરેલા કમ્પાઉન્ડ કહેવાય, તેઓ ડૉક્ટર પાસેથી થોડું ઇન્જેક્શન આપતા શીખી જાય, દવા આપતા શીખી જાય, એટલે એ ડૉક્ટર પાસેથી નોકરી પરથી છૂટા થઈ અને ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે પોતાના વિસ્તારની અંદર કે આસપાસના વિસ્તારની અંદર તુરંત જ હોસ્પિટલ ખોલીને બેસી જાય છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરે છે. મારો તો સીધો આક્ષેપ છે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ સામે કે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ કંઈક ને કંઈક કુંભકર્ણની નિંદ્રામાં ભોજી રહ્યું હોય તેવું દેખાય છે. કારણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર તાજેતરમાં હડાદ અને દાંતા વિસ્તારના છે 3 જેટલા બોગસ ડોક્ટરો SOG પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. ત્યારે સવાલ સીધો ઉભો થાય છે કે જો SOG પોલીસ હડાદ અને દાંતા વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપી શકતી હોય તો ત્યાંનું સ્થાનિક આરોગ્ય વિભાગ શું કરતું હતું? ત્યાંના સ્થાનિક મેડિકલ ઓફિસર શું કરતા હતા? શું મેડિકલ ઓફિસરને ત્યાં ધ્યાનમાં નહીં હોય કે આ હોસ્પિટલ જે ખુલી છે એ ડિગ્રીવાળી છે કે ડિગ્રી વિનાની છે? ત્યાં જે તપાસ કરવાની હોય છે આરોગ્ય વિભાગને હોય છે, એની જગ્યાએ SOGએ તપાસ કરી અને SOGની ટીમને હું અભિનંદન આપીશ કે લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરતા હતા એમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી અને થાણા ઉપર ફરિયાદ દાખલ થઈ. ડીસાના વિસ્તારની આપણે વાત કરીએ તો ડીસાના પણ અનેક ગામની અંદર બોગસ ડોક્ટરો અગાઉ પણ ઝડપાઈ ચૂક્યા છે. આજની તારીખમાં અમને સૂત્રો દ્વારા માહિતી મળી છે કે જૂના ડીસા ગામ છે, વિઠોદર ગામ છે કે જેવા અનેક ગામો છે ત્યાં બોગસ ડોક્ટરો હાલની તારીખમાં પણ પોતાની ક્લિનિકો ખોલીને બેઠા છે. અને ખાસ તો વાત એવી જાય છે કે આરોગ્ય વિભાગ જાણતું હોવા છતાં અજાણ બની અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા આ નકલી ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આરોગ્ય વિભાગ પીછેહટ કરી રહ્યું છે. ઘણા લોકો એમ કહેતા છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે ડોક્ટરો ક્લિનિક ખોલીને બેઠા છે તે ખૂબ સારી સેવા આપે છે. એમના કારણે નાની મોટી બીમારી હોય કે કોઈ રાતે હોસ્પિટલ સરકારી ચાલુ ના હોય તો એમને સેવા મળી રહે છે, ખૂબ સારી બાબત છે. પણ કંઈક ને કંઈક આમાં ગુજરાત સરકાર પણ જવાબદાર છે કે જે ગુજરાત સરકારે દરેક વિસ્તારની અંદર PHC કેન્દ્ર, સામૂહિક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. સામૂહિક કેન્દ્રની અંદર 24 કલાક ડૉક્ટરને હાજર રહેવાનું હોય છે. ત્યાં ક્વાર્ટર પણ ફાળવવામાં આવ્યા હોય છે અને ક્વાર્ટરની અંદર જ એ ડૉક્ટર, તબીબ, કમ્પાઉન્ડર બધા રહેતા હોય છે. પરંતુ ઘણી જગ્યા પર એવું પણ જોવા મળતું હોય છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં તબીબ પોતે હાજર રહેતા નથી અને પોતે શહેરી વિસ્તારમાં રહેતા હોય છે. રાતે માત્ર ફાર્માસિસ્ટ કે કમ્પાઉન્ડ હોય છે, જેમના કારણે દર્દીઓને સારવાર મળતી નથી. તો સરકારે એ પણ વ્યવસ્થા કરવી જોઈએ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને PHC કેન્દ્રની અંદર ફરજિયાત ડૉક્ટરોની રાત દિવસ કામ કરી શકે એવા ડૉક્ટરોની નિમણૂક કરવી જોઈએ, જેથી તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને મેડિકલ સારવાર મળી રહે અને કંઈક નાની મોટી બીમારી હોય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. જે બાદ એટલા માટે કહું છું કે પહેલાં પ્રજાને સુવિધા મળે અને પછી આ નકલી ડૉક્ટરો સામે સરકાર કાર્યવાહી કરે તો મને એવું લાગે છે કે ડીસા અને બનાસકાંઠામાં સૌથી મોટા નકલી મુન્નાભાઈ MBBS ઝડપાઈ શકે તેમ છે. ઘણી હોસ્પિટલના આપણે ક્લિનિક પર જઈએ છીએ, માર્કેટમાં ફરતા હોઈએ છીએ તો બોર્ડ મારેલું છે કે BMS, BHMS. હોમિયોપેથિકની ડિગ્રી હોવા છતાં કેટલાક તબીબો હાલની તારીખમાં ઓલોપેથિકની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખુલ્લેઆમ આરોગ્ય વિભાગની સામે, વહીવટી તંત્રની સામે દર્દીઓ સારવાર લેવા જતા હોય છે તો તેઓને બાટલા ચડાવતા હોય છે, ઇન્જેક્શન આપતા હોય એના નજરે પડી રહ્યા છે. હવે જે ડૉક્ટરો પાછળ દુકાનની આગળ, એમની ક્લિનિકની આગળ જે બોર્ડ મારવામાં આવે છે BMS, BHMS, એ ખરેખર એની ડિગ્રીની તપાસ થવી જોઈએ. કારણ કે ઘણા લોકો મેં ડૉક્ટરો એવા પણ જોયા છે કે જેઓને કંઈ પણ જાતની ઇંગ્લિશ પણ નથી આવડતું હોતું, દવા પણ નથી વાંચી શકતા, તેઓ ડૉક્ટરો બનીને બેઠા છે. તો આ બાબતે મારે આરોગ્ય વિભાગને ખાસ વિનંતી છે કે તટસ્થ તપાસ કરો. સ્થાનિક પોલીસને પણ મારી વિનંતી છે કે સ્થાનિક પોલીસના જે બીજ જમાદારો હોય તેઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરે અને પોતાના વિસ્તારની અંદર જો કોઈ આવા મુન્નાભાઈ MBBS બેઠા હોય ડિગ્રી વિનાના, એને આપણે ગુજરાતી ભાષામાં જઈએ તો ડોક કટાર કહેવાય, હોમ ડૉક્ટર કહેવાય પણ ડોક કટાર કહેવાય,
કે આવા જે મુન્નાભાઈ MBBS છે એ ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. તાજેતરની ઘટના આપણે કહીએ તો અમે જ હમણાં થોડા દિવસ પહેલાં એક પ્રસારિત કર્યું કે ભોયણ ગામની અંદર એક બોગસ ડૉક્ટરે એક મહિલાની પ્રસૂતિ કરી અને એમાં એની બાળકીને મોતે બતાવી કે બાળકી મરણ જન્મેલ છે તેવું બતાવી અને બાળકીને 30,000માં વેચી મારી. અને જે બાદ બાળકીને માતાને ખબર પડી તો બાળકીની માતાએ 12 ચિલ્ડ્રન હોમમાં જઈને આ બાળકનો કબજો લીધો છે. જે બાદ બાળકીએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં બાળકીની માતાએ ડૉક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. એ ફરિયાદ દાખલ કર્યાને આજે 1 વર્ષ થઈ ગયું. હજુ સુધી ડીસા ઉત્તર પોલીસે એ બાબતની કોઈ તપાસ નથી કરી. મને એવું જાણવા મળ્યું કે ઉત્તર પોલીસે ડીસા રૂરલ પોલીસને તપાસ આપી હતી. તો ડીસા રૂરલ પોલીસે પણ 1 વર્ષ થઈ ગયો, હજુ સુધી કોઈ એની તપાસ નથી કરી કે કોઈ કાર્યવાહી નથી કરી. અને પોલીસ એવું જણાવે છે કે જે આ ઘટના બની એ તમામના DNA ટેસ્ટ રિપોર્ટ મોકલી આપેલ છે, પરંતુ હજુ સુધી DNA ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નથી. તો કેવી લાપરવાહી કહેવાય કે 1 વર્ષ થઈ ગયો હોવા છતાં હજુ DNA ટેસ્ટનો રિપોર્ટ નથી આવ્યો. મને એવું પણ જાણવા મળ્યું કે કોઈ પણ DNA ટેસ્ટનો રિપોર્ટ માત્ર મહિનો 1.5 મહિનાની અંદર આવી જાય. એની જગ્યાએ અત્યારે 12 મહિના થઈ ગયા, હજી સુધી DNA ટેસ્ટ નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ હતા એમને સાવરવા માટે કહીને પ્રયાસો થયા હોય એવું જોવા મળી રહ્યું છે. મિત્રો, બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી હંમેશા લોકોની સત્ય સાથે રહ્યું છે અને સત્યની સાથે અવાજ ઉઠાવતું રહ્યું છે. જે પણ લોકોની સમસ્યા મારી પાસે આવે છે